વિશ્વનું સૌથી સુંદર પુષ્પ એટલે કૃષ્ણ કમળ, જે પુષ્પમાં આખું મહાભારત રચાયેલું છે. એ એટલે કૌરવ પાંડવ ફૂલ. આરોગ્ય માટે ગુણકારી અને વિશ્વનું સૌથી સુંદર ફૂલમાં આગવું સ્થાન ધરાવતા કૌરવ પાંડવ પુષ્પ અંકલેશ્વરમાં વાવેતર કર્યું છે. કૃષ્ણ કમળને વિશ્વના સૌથી સુંદર ફૂલોમાંથી એક માનવામાં આવે છે. તેને અંગ્રેજીમાં પેશન ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલાક લોકો તેને જુનૂન ફૂલ તરીકે પણ ઓળખે છે. હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ જ મહત્વ છે. દુર્લભ જોવા મળતા કૌરવ પાંડવ ફૂલ અંકલેશ્વરના અંદારા ગામના ખેડૂત શશિકાંત પરમારે પોતાના ખેતરના ગેટ ઉપર અને એક ઝાડ ઉપર વેલ ચઢાવી છે. હાલમાં આ વેલ ઉપર આકર્ષક ફૂલો આવ્યા છે. આ ફૂલને પહેલીવાર જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે. આ ફૂલ જોવામાં તો સુંદર જ લાગે છે, સાથે હિન્દુ ધર્મમાં આ ફૂલનું ખૂબ મહત્વ છે. આ ફૂલનો આકાર જોઈને તેના મહાભારતના તમામ મહત્વના પાત્રો સમાયેલા હોવાનું લાગે છે. આ ફૂલમાં 100 જાંબલી પાંદડા, જે કૌરવોનું પ્રતીક છે. પાંખડીની ટોચ પર 5 લીલા બીજ છે, જે પાંડવોનું પ્રતીક છે. આ ફૂલની બહારની પાંખડીઓ જાંબલી, લાલ કે સફેદ રંગની હોય છે. તેની સંખ્યા 100 હોવાને કારણે તેને કૌરવ કહેવામાં આવે છે. તેના પર 5 કળી છે, જેને પાંડવો કહેવામાં આવે છે. આ સિવાય 5 કળીઓની ઉપર 3 કળી છે, જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય તેમાં કૃષ્ણ સ્વરૂપ બિરાજમાન હોવાનું માનવામાં આવે છે. એટલે આ ફૂલ પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણને ચઢાવવામાં આવે છે. ખેડૂત શશિકાંત પરમાર આ કૌરવ પાંડવ ફૂલની વેલની કાળજી રાખી રહ્યા છે. વેલ ઉપર અસંખ્ય ફૂલ આવેલા હોવાથી ખેતર પાસેથી પસાર થતા અન્ય ખેડૂતો અને ગામના લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે અને તેઓ પ્રભુ શ્રી રામ અને કૃષ્ણ ભગવાનના મંદિરમાં ચઢાવવા માંગતા ભક્તોને વિનામૂલ્યે ફૂલને તોડી આપે છે. કૃષ્ણ કમળ આરોગ્ય માટે પણ ગુણકારી છે. કૃષ્ણ કમળની રચના રાખડી જેવી છે, તેથી તેને રાખીવેલ અથવા ઝુમકા લતા પણ કહેવામાં આવે છે. આ ફૂલ માત્ર જોવામાં જ સુંદર નથી, પરંતુ તે તમારા સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે. આ સુંદર કૃષ્ણ કમળ ફૂલમાં શરીરને આરામ આપવાની અને રાતની સારી ઊંઘને વધારવાની ક્ષમતા રહેલી છે. તેથી વાત અને પિત્તની સમસ્યા ધરાવતા લોકો માટે તે શ્રેષ્ઠ છે. ઝાડા, પેઇન, શરીરના સોજાની સારવાર માટે તથા અન્ય બીજા રોગોની સારવાર માટે પણ વપરાય છે. કૃષ્ણ કમળના ફૂલના ફાયદા. કૃષ્ણ કમળના ફૂલ તે શાંત અને સારી ઊંઘ વધારે છે. ખાસ કરીને નર્વસ અનિદ્રાની સમસ્યામાં રાહત આપે છે. તે નર્વસ, પેનોમોપોઝલ અને પ્રીમેનોપોઝલ ચિંતા, ચીડચીડિયાપણું, થાક અને ટેન્શન, માથાનો દુખાવો અને હાઈ બ્લડ પ્રેશર માટે અસરકારક ઉપાય છે. તેના છોડના પાંદડામાંથી બનેલ ચા માથાના દુખાવામાં ઉપયોગી છે. તે શ્વસન પ્રક્રિયાને વધારે છે. આ ફૂલમાં ગાબાને પ્રોત્સાહન આપવા તેમજ એન્ટીઓક્સિડન્ટ ઉત્સેચકોના ગુણને કારણે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. તે રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ, અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર અને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ માટે ફાયદાકારક છે. મારું નામ શશિકાંતભાઈ પરમાર છે. અંડારાના રહેવાસી છું ને મેં ફાર્મમાં છે તે ઘણી જાતની વેલો વાવેલી છે ને વેલમાં એક વેલ એવી છે કે જેનું નામ કૌરવ પાંડવ કહેવાય છે ને એની અંદર જાંબલી કલરના જે પટ્ટા આવે છે એ છે તે 100 આવે છે ને એની ઉપર બીજા 5 છે તે બીજા વ્હાઈટ કલરના આવે છે, પણ એને પાંડવો કહેવાય ને એની ઉપર પાછા બીજા તે જે 3 પર્ણ આવે છે તેને છે તે વજીર કહેવામાં આવે છે ને આ વેલ ભાગ્યે જ કોઈની પાસે જોવા મળે છે ને રામજી મંદિર, કૃષ્ણ ભગવાનને ને સીતા માતાને ચડે છે. ને આ એક કુદરતની આમ કળા છે ને ભાગ્યે કદાચ આવી રીતના કોઈ જાણકાર હશે, આ એક કોઈ વ્યક્તિ આવેલા એમણે મને જણાવેલું.